મેંદરડામાં ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ મંત્રી પરસોત્તમભાઈ ઢેબરિયાના જણાવ્યા અનુસાર મેંદરડા પંથક સહિત સમગ્ર જિલ્લામાં વાવણી થઈ જતા ધરતીપુત્રોએ હોશે હોશે મોંઘાદાટ બિયારણ અને ખાતરનો ખર્ચ કરીને મગફળી, સોયાબીન જેવા ખરીફ પાકોનું વાવેતર કર્યું હતું. પણ સતત વરસી રહેલા વરસાદને કારણે અણિયારાના ખેડૂત પુત્રી ભારતીબેન હરેશભાઈ ડોબરિયાએ પહેલી વખત 7 વીઘાનું મગફળીનું વાવેતર કર્યું હતું. તે વધુ વરસાદને લીધે મગફળીનો ઉગાવો નીકળ્યો ન હતો, જેથી બીજી વખત સોયાબીનનું વાવેતર કર્યું. એ પણ ન ઉગતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેમજ મેંદરડા પંથકમાં જશમતભાઈ અમીપરાને 35 વીઘાનું સોયાબીન 2 વખત વાવવા છતાં ઉગાવો ન નીકળ્યો. બાબુ ભીખુભાઈ ઢેબરિયાને 14 વીઘા સોયાબીન 2 વખત ન ઉગ્યું. તેમજ વલ્લભભાઈ મંજીભાઈ પાનસુરિયાને પણ 10 વીઘાનું સોયાબીન 2 વખત નિષ્ફળ ગયેલ છે. આવું તો ઘણા ખરા ખેડૂતોને પાક નિષ્ફળ ગયેલ છે. તો સરકારશ્રીને વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરાવીને આવા તમામ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે, જેથી ખેડૂતો પાછું વાવેતર કરી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે અને નુકસાનીનો માર સહન કરી શકે. કમલેશ મહેતાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, મેંદરડા.